સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ દાસાનો દાસ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. પ્રબોધ સ્વામી જંબુસર તાલુકામાં બીજી વાર પધાર્યા. ત્રીજી વાર, સોરી. એ આપણા પર રાજીપો બતાવે છે. મગનાદ ખૂની વગામાં એક ભગતનો સંકલ્પ હતો. એવો જ અહીંયા સોમભાઈનો એક પ્રસંગ હતો, સંકલ્પ હતો. સ્વામીજી એમને વચન આપેલું અને બંને ગામોના બંને હરિભક્તોના સંકલ્પો પૂરા કરવા માટે આજે આ પુરુષ પધાર્યા. આપણે ખૂબ નસીબદાર છે કે સ્વામીજી ધામમાં જતા પહેલા આપણને પ્રબોધ સ્વામીની ગોદ આપીને ગયા. એટલું જ નથી, પણ એમની ઓળખાણ કરાવીને ગયા છે. એમને રાજી કરવાનો રસ્તો પણ બતાવીને ગયા. અને પ્રબોધ સ્વામીને વારંવાર તમે કોઈ બી હરિભક્તો એમની પાસે દર્શન કરવા જાઓ એટલે પહેલા જ સ્વાધ્યાય ભજનની વાત કરે છે. સ્વામીજી સોપાનભાઈએ વાત કરી એમ અમારો તો બહુ છેલ્લો વિસ્તાર કહેવાય. સવારમાં તમે મોટા તીર્થને પણ વાત કરી સ્વામીજીની કે ખૂબ ખરાબ રસ્તા હતા, ખૂબ ખરાબ સમય હતો અને સ્વામીજીએ તે વખતે વિચરણ કર્યું છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે સ્વામીજી આપણા ચરણોમાં પ્રાર્થના કે અમારું તમારું મિશન છે, મિશન ડબલ. અને ભરૂચના સમયમાં બધા જ આત્મીયતાથી દોડી સેવા કરીએ. અને તમારું જે મિશન છે, અમારા પ્રાદેશિક સંત સિદ્ધિચરણ સ્વામી એટલે એ બી ખૂબ દોડે. સ્વામી 2 દિવસથી ખૂબ પ્રયત્નો કરે છે. ગામે ગામ બધાને એક કહેલાક જમાડી છે સ્વામીજી. કેવી કે આપણે મિશન ડબલ પૂરું કરવું છે. અને એ માટે અમે બધા જ ખૂબ ઉમંગથી દોડીએ. આજે તમે અમને આશીર્વાદ આપો. કેવા કે અમે બધા આગળ વક્તાએ જે વાત કરી એમ કે અમે બધા આખો તાલુકો તન મન ધનથી એ મિશનમાં અમે હોમાઈએ. એ રીતનું અમને બળ બુદ્ધિ અને શક્તિ આપજો. બીજું કે પ્રાદેશિક સંત સ્વામી ખૂબ મહેનત કરે છે. નવરાત્રિમાં સરસને મને શિબિર કરે છે. બધા દીકરાઓ એમના પ્રત્યે ખૂબ ભાવ છે. એ શિબિરમાં, નવરાત્રિની શિબિરમાં એમનું એટલું સરસ આયોજન હોય છે કે કોઈ એમ એ કાઢી ના શકે ભૂલ કે આ ભૂલ થઈ ગઈ થઈ. એવું સરસનું આયોજન હોય છે. એટલે અમને બળ આપજો. પ્રાદેશિક સંત સાથે અમે નિરંતર સંબંધ વધારતા રહીએ અને એમના માર્ગદર્શન હેઠળ અમારે દોડવું છે. કંઈ બી ભૂલ થાય, કંઈ બી થાય, એમને કોઈ દાડ અમને જાણપણું નથી આપ્યું. ધીમે રહીને બાપ જેમ દીકરાને સમજાવે એમ ધીમેથી સમજાવે છે. એટલે પ્રાદેશિક સંતને બી અમને બી ખૂબ ખૂબ બળ આપજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.